વડોદરાના સોમા તળાવ બ્રિજ નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે, ત્યારે મકરપુરા પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે. શહેરના સોમા તળાવ બ્રિજ નીચે આવેલા ઘાઘરેટિયા વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ધોળા દિવસે બ્રિજ નીચેથી લાશ મળી આવવાની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે અને વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે ઘાઘરેટિયા વિસ્તારમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સ્થાનિક લોકોના ધ્યાને આવી હતી. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોતાના કબજામાં લીધો છે. ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાય તે માટે શબને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલના તબક્કે મૃતકની ઓળખ થઈ શકી નથી. મકરપુરા પોલીસે અજાણ્યા યુવક વ્યક્તિની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે. આ સાથે જ આ કુદરતી મોત છે, આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે તે તમામ દિશાઓમાં પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.